ગુજરાત યુનિવર્સિટીમાં કરોડોના ઘોટાળા મુદ્દે ક્રાઇમ બ્રાન્ચની તપાસ હવે તેજ બની છે। ગુજરાત યુનિવર્સિટીના પ્રોફેસર કમલજીત લખતરિયાની ધરપકડ કરવામાં આવી। 4.09 કરોડની ઉચાપતમાં પ્રોફેસરની પોલીસે ધરપકડ કરી છે। આ મુદ્દે પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે, પરંતુ ₹16 કરોડના ખર્ચનો હજુ સુધી કોઈ પણ હિસાબ મળતો નથી। વર્ષ 2015થી કોઓર્ડિનેટર તરીકેનો ચાર્જ સંભાળતા હતા ગુજરાત યુનિવર્સિટીમાં આ પ્રોફેસર। તો ₹1.15 કરોડ કમલજીતે પોતાના અને પોતાના સંબંધીઓના ખાતામાં વેપારીઓના ખાતામાં ટ્રાન્સફર કર્યા હોવાનો પણ દાવો કરવામાં આવ્યો છે। તો એનિમેશન ડિપાર્ટમેન્ટની જવાબદારી પ્રોફેસર સંભાળતા હતા। ડિપાર્ટમેન્ટના ખર્ચમાં 4 કરોડની ગેરરીતિ થયાનું પણ સામે આવ્યું છે। આ સાથે ફીના 30% રકમ યુનિવર્સિટી અને 70% રકમ નોલેજ પાર્ટનર એટલે કે MOU આપવાના હતા। આ મુદ્દે ક્રાઇમ બ્રાન્ચે વધુ તપાસ હાથ ધરી છે। હવે જોવાનું એ રહેશે કે શું આ પ્રોફેસર સિવાય યુનિવર્સિટીના બીજા પ્રોફેસરની પણ આ ગોટાળામાં સંડોવણી છે કે નહીં, તે મુદ્દે ક્રાઇમ બ્રાન્ચે વધુ તપાસ હાથ ધરી। કે ડૉક્ટર કમલજીત જે છે એમણે પોતાના એકાઉન્ટમાં, પોતાના તેમજ પત્નીના જોઈન્ટ એકાઉન્ટમાં અને તે સિવાય અનેક વ્યક્તિના એકાઉન્ટમાં ₹1 કરોડ 15 લાખથી વધારેની માતબર રકમ એમના એકાઉન્ટમાં નાખેલી, જે એમના જે MOU અને એમને જે કાર્ય કરવાની જે વાત હતી એનાથી એક તદ્દન વિરુદ્ધ જઈને એમણે નખાવેલું, કે જે બાબતે કોઈ પણ જાતની યુનિવર્સિટીની, વાઇસ ચાન્સેલરની કે કોઈ પણ સિનિયરની એમણે મંજૂરી લીધેલી ન હતી। તે ઉપરાંત જે ઓડિટ થયું, ઓડિટના અંતે એવું ખબર પડી કે જે ખર્ચ બતાવવામાં આવેલો છે તો ખર્ચની રકમ પણ બહુ જ મોટી રકમ, કે જે રકમ કુલ 4 કરોડ 9 લાખથી પણ વધારે રકમ ખર્ચ પેટે બતાવવામાં આવેલી। હવે આ ખર્ચ થયો તો આ ખર્ચ બાબતેની પણ ડૉક્ટર કમલજીત કોઈ ખુલાસો કરી શકેલ ન હતા। તો આ સંદર્ભે જે યુનિવર્સિટી છે એને આટલું મોટું અમાઉન્ટનું નુકસાન કરેલું હતું તે બાબતેની ફરિયાદ યુનિવર્સિટીના પ્રોફેસરશ્રીએ આપેલી અને એની તપાસ ચાલતી હતી। એ દરમિયાન આરોપીને ગઈ તારીખ 17/1/2025ના રોજ અટક કરેલા અને નામદાર કોર્ટમાં રજૂ કરેલ। ત્યારબાદ તેમની તારીખ 22/1/2025 સુધીના પોલીસ કસ્ટડી રિમાન્ડ મળેલા છે।